મિત્રો, ભારત માતા કી જય. હું નરેન્દ્રભાઈ રાઠોડ. મિત્રો, ખેડૂત એજ ગુજરાતના જે 20મા એપિસોડની અંદર હું સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનું સ્વાગત કરું છું. મિત્રો, આ ખેડૂત એજ ગુજરાતનો કાર્યક્રમ પૂરા ગુજરાતી ભાઈઓ બહેનો આજે ખૂબ નિહાળી રહ્યા છે. આજે હજારોની સંખ્યાની અંદર આ કાર્યક્રમ ખૂબ આગળ વધી રહ્યો છે. ત્યારે આજે ખેડૂત એજ ગુજરાતના કાર્યક્રમમાં કોઈ સરકાર વિશે અથવા કોઈ વિશે ટિપ્પણી કરવામાં નથી આવતી. આ ખેડૂત એજ ગુજરાતનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે. ત્યારે આજે સૌ ભાઈઓ બહેનોનું હું આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમની અંદર ખૂબ દુઃખની લાગણી સાથે વાત કરવા જઈ રહ્યો છું. ત્યારે મારા આ રૂવાડા ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ વાત કરવી બહુ મારા માટે વસમી છે. મિત્રો, મુશ્કેલ છે. ત્યારે આ ગુજરાતની અંદર ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી છે તે કેટલી દારૂબંધી કેટલા ટકા આ ગુજરાતની અંદર લાગુ છે? દારૂબંધી તો 100% લાગુ છે. પણ મને નથી લાગતું કે આ 6 કરોડ ગુજરાતીઓને નથી લાગતું કે ગુજરાતની અંદર દારૂબંધી છે. મિત્રો, ભાવનગરની અંદર કમકમાટી ભર્યા મોત થયા છે. અનેક કાલના છાપાની અંદર 5 યુવાનોના મોત બતાવવામાં આવ્યા હતા. અનેક લોકો ભાવનગરની સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ છે. જે ઇંગ્લિશ દારૂનો લઠ્ઠાકાંડ ભાવનગરની અંદર થયો છે. થોડા દિવસ પહેલા નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પણ પકડાણી હતી. એ ઝડપાયેલી ફેક્ટરીની અંદર ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવતો હતો. મિત્રો, આ પોલીસ શું કામ કરી રહી છે? ગુજરાતની સરકાર શું કામ કરી રહી છે? અનેક સવાલો 6 કરોડ ગુજરાતી ભાઈઓ બહેનો પાસે છે, મારા યુવાનો પાસે છે, જેને રોજગાર નથી મળતો, જેને શિક્ષણ નથી મળતું. અનેક યુવાનો બેઘર થયા છે. અનેક યુવાનોના મોત થઈ રહ્યા છે. અનેક યુવાનો આપઘાત કરી રહ્યા છે. ત્યારે આ ગુજરાતની ધરા ઉપર ગાંધી અને સરદારનું ગુજરાત છે. અને આ ગુજરાતની અંદર આવી ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. ખેડૂત ગુજરાતના કાર્યક્રમ વતી કોઈ સરકારો કે કોઈ વિશે ટિપ્પણી કરવામાં નથી આવતી. પણ જે સત્ય વાત છે તે દબાવવામાં પણ નથી આવતી. લંકાની ચોટ ઉપર બોલીએ છીએ કારણ કે ક્લીન શીટ લોકો છે તે જ બોલી શકે છે. આ ગુજરાતની અંદર મિત્રો, કરોડ ભર્યા મોત થયા છે ભાવનગરની અંદર. 2009માં પણ આવું જ લઠ્ઠાકાંડ મોટા થયા હતા. અનેક લોકોના મોત જીવ ગુમાવ્યા હતા લોકોએ. ત્યાર પછી નાના મોટા અનેક લઠ્ઠાકાંડો ગુજરાતની અંદર થયા. હજી સુધી તટસ્થ તપાસ સરકાર તરફથી કરવામાં નથી આવી. જે દોષિતો છે તેને સજા આપવામાં નથી આવી. આ કેટલું બધું ગાંધી અને સરદારનું ગુજરાત છે. સરકાર અને પોલીસ ખાલી વાતો કરે છે, ભણગા ફૂંકે છે. આ લોકો કહે છે, હું નથી કહેતો, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, રોજગાર મુક્ત ગુજરાત,
કેવું ગુજરાત છે આ? વિચાર કરો તમે. ચારે બાજુ દારૂના હાટલા ચાલે છે, દેશી ને ઇંગ્લિશના. અમારા રાજકોટમાં પણ અનેક હાટલાઓ ચાલુ છે. પોલીસ ફ્રી ટોલ નંબર જાહેર કરે છે કે ક્યાંય પણ દારૂ વેચાતો હોય, ક્યાંય પણ હોય તો પોલીસને જાણ કરો. કેમ પોલીસને ખબર નથી? જે લોકો જાહેર નાગરિકો, જાગૃત નાગરિકો કોઈનું નામ આપે તો બુટલા કરીને ઘરે જાય છે, તેને હેરાન કરે, તેના પરિવારને હેરાન કરે છે. પોલીસને ખબર હોવા છતાંય આ રોકવામાં નથી આવતું કૃત્ય. 2 દિવસ પહેલા જ લોધિકા તાલુકાની અંદર મેં આવેદનપત્ર પાઠવ્યું છે પીઆઈ સાહેબને. લોધિકા તાલુકાની અનેક રજૂઆતો છે બુટલેગરોની, કે બુટલેગરો હેરાન કરે છે, બેફામ વાહનો ચલાવે છે લોધિકામાં. આ કેટલી તપાસ થશે? પણ ખેડૂત ગુજરાતના કાર્યક્રમ વતી કાન ખોલીને સાંભળી લે સરકારને પોલીસ. ગમે ત્યાં આ દારૂના હાટલા ચાલતા હશે, અમે જનતા રડ કરવા તૈયાર છીએ. લોકો અમારી પાસે આવે, અમે જનતા રેડ કરવા તૈયાર છીએ. આ કોઈ નાની બાબત નથી. મારો નંબર નોટ કરી લ્યો, 9650 78 068 98 796 26 098. ગમે ત્યારે અમને 24 કલાક ફોન કરો અમને, અમે જનતા રેડ કરવા તૈયાર છીએ. કોઈ નાની બાબત નથી આ. જનતા રેડ કરવી જ પડશે. હવે અનેક આવેદનો આપી ચૂક્યા છે પોલીસને. પોલીસને ખબર છે કે દારૂ વેચાય છે આવડો મોટો. કોના આશીર્વાદ છે? સરકારના આશીર્વાદ છે. તમારે કેને પૂછવા જવાનું? સરકારને પૂછવા જવાનું છે. ટોલ ફ્રી નંબર બહાર પાડો છો, કે ક્યાંય પણ દારૂ વેચાતો હોય તમને કોલ કરો. શું નથી ખબર તમને? આ ક્યાંથી દારૂ આવે છે આટલો બધો? દારૂના હાટલા ચારે બાજુ ચાલી રહ્યા છે. પોલીસને અને સરકારને મારી વિનંતી છે કે અમારે જનતા રેડ ન કરવી પડે. જે હાટલા ચાલતા હોય તેને બંધ કરવા મારી વિનંતી છે. કારણ કે અમે પણ કાયદાને માનીએ છીએ. કાયદાથી મોટા અમે પણ નથી, પણ કાયદાને પણ કાયદાનું કામ કરવું જોઈએ. સંવિધાનની અંદર અનેક કલમોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કાયદો કામ ન કરે ત્યારે જનતા રેડ કરી શકાય છે. અમે જનતા રેડ કરીએ અને તમને તકલીફ પડે એવું કોઈ કાર્ય કરવા દેતા નથી અમે. માટે પોલીસ અને સરકારને વિનંતી છે, તાત્કાલિક ધોરણે જે લઠ્ઠાકાંડ ભાવનગરની અંદર પણ થયું છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે અને સારા અધિકારીને મૂકવામાં આવે. ક્યારે એવું કહેવું પડે મારે કે સારા અધિકારીને મૂકવામાં આવે? કેમ? એક અધિકારી જે સારું કામ કરે છે તે વધારે પગાર લે છે, જે ખરાબ કામ કરે તે ઓછો પગાર લે છે. બધા આઈએસ અને આઈપીએસના સરખા જ પગાર હોય છે. તો અમારા પ્રજાના ટેક્સના પૈસાનું હનન થઈ રહ્યું છે એવું લાગે છે અમને. કેટલું અમારે વાત કરવાની છે? સારા અધિકારીને મૂકવામાં આવશે, સારી તપાસ કરવામાં આવશે. તો કેમ ભ્રષ્ટાચાર છે એ તમને ખબર છે? સરકારને ખબર છે કે ભ્રષ્ટાચાર છે? નિલિત રોય એક જ એવા ઓફિસર છે કે કામ કરી શકે છે, બીજા કોઈ નથી. તો કેમ બીજા શોભાના ગાંઠિયા છે? અને 6 કરોડની પબ્લિકને અનેક સવાલો છે અનેક લોકો પાસે કે પોલીસ એવી વાત કરે છે કે ભરવાડ સાહેબને તપાસ કરવામાં આપી, પરમાર સાહેબને આપવામાં આવી, પટેલ સાહેબને આપવામાં આવી. આ શું?
આઈપીએસ આઈએસ અધિકારી બીજા કોઈ છે જ નહીં. નામ જોગ વાત કરવી પડે આપણે ગુજરાતની અંદર કે ફલાણા સાહેબને તપાસ કરવામાં આપી, ઢીકડા સાહેબને તપાસ કરવામાં આપી. કેવી રીતના? કેવું શક્ય છે? શું સંવિધાનની અંદર આવું બધી વ્યવસ્થા છે? નથી. દરેક આઈપીએસ કે આઈએસ કે કોઈ પણ અધિકારી હોય તેને પ્રજાના પૈસાનું, ટેક્સના પૈસાનું પગાર મળી રહ્યો છે, તો દરેકની મા ભારતીની સેવા કરવાનો સૌનો અધિકાર છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારત ક્યારે બનશે? જ્યારે ભ્રષ્ટાચારીઓને આપણે પકડવા પડશે. આજે મારો દીકરો પણ કેમ ન હોય તેને પણ ઉજાગર કરવો પડશે. દોષિત હોય એને સજા આપવી પડશે. ત્યારે મારું ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત થશે. ખૂબ દુઃખની લાગણી સાથે અનેક વાતો આપણે કરી છે. મારો નંબર પણ મેં જાહેર આપને આપ્યો છે. 24 કલાક મને ગમે ત્યારે કોલ કરી શકો છો. આપણે જનતા રેડ કરવા તૈયાર છીએ. ગુજરાતના હિત માટે, ગુજરાતના યુવાધન માટે, ગુજરાતના રોજગાર માટે, ગુજરાતના વિકાસ માટે 24 કલાક લડવા તૈયાર છીએ. અને સરકાર અને પોલીસને મારી ખાસ વિનંતી છે કે જ્યાં જ્યાં દારૂ વેચાતો હોય તાત્કાલિક રેડ કરવામાં આવે, બુટલેગરોને જેલના સળિયા પાછળ નાખવામાં આવે. અને ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે, જે નિર્દોષોના મોત થયા છે, તે દોષિતોને સજા આપવામાં આવે. તે સાથે નરેન્દ્રભાઈ રાઠોડ, રાજકોટ.